નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ. રાતના લગભગ 10:30 વાગ્યા હતા. કલેક્ટર ઓફિસના બધા દરવાજા બંધ થઈ ચૂક્યા હતા. આખો દિવસ લોકોની અરજીઓ સંભાળ્યા પછી કલેક્ટર મીરા શાહ પોતાના રૂમમાં એકલી બેઠી હતી. ત્યારે અચાનક દરવાજા પર ધીમો અવાજ આવ્યો, સાહેબ, એક ચિઠ્ઠી છે. બસ આ વાંચી લેજો. મીરાએ દરવાજો ખોલ્યો તો સામે એક વૃદ્ધ ખેડૂત ઊભો હતો. પગમાં તૂટેલી સંપલ, શરીર પર જૂનું ફાટેલું કૂર્તું, ખભા પર ધૂળથી ભરેલું ગમછું અને હાથમાં એક નાની સફેદ ચીઠી. કલેક્ટરે પૂછ્યું, તમારે શું કામ છે? ખેડૂતે માથું નીચે કરીને કહ્યું, મારું કામ હવે કોઈ માણસ નહીં કરી શકે સાહેબ, એટલે આ ચિઠ્ઠી લઈને આવ્યો છું. મીરાએ ચિઠ્ઠી હાથમાં લીધી, પરંતુ ચિઠ્ઠી ખોલતા જ તેના હાથ ધ્રુજી ગયા. કારણ કે તેમાં લખેલું હતું, સાહેબ, મારી જમીન લઈ લો, પણ મારા દીકરાને પાછું આપી દો. અને અહીંથી શરૂ થઈ એક એવી કહાની જેણે આખા જિલ્લાને હચમચાવી નાખ્યો. આ ખેડૂતનું નામ હતું રાઘુભાઈ. ઉંમર લગભગ 60 વર્ષ. આખી જિંદગી તેણે પોતાના 2 એકર ખેતરમાં મહેનત કરી હતી. સવારના 4 વાગે ઉઠવું, બળદને સારો નાખવો, ખેતરમાં પાણી છોડવું અને સૂરજ માથા પર આવે ત્યાં સુધી જમીન સાથે પરસેવો વહાવવો. રઘુભાઈ કહેતા, ખેડૂત પાસે પૈસા ન હોય તો ચાલે, પણ જમીન ન હોવી જોઈએ. તેમની દુનિયામાં 2 જ વસ્તુ સૌથી કિંમતી હતી, તેમની જમીન અને તેમનો એકમાત્ર દીકરો મનોજ. મનોજ ભણવામાં ખૂબ હોશિયાર હતો. ગામની સરકારી શાળામાં ભણ્યો, પછી શહેરમાં જઈને કૃષિ કોલેજમાં પ્રવેશ લીધો. રઘુભાઈએ દીકરાને ભણવા માટે પોતાની પત્નીના ઘરેણાં વેચી નાખ્યા. એક ગાય વેચી. પાક ઓછો થયો ત્યારે શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લીધા, પરંતુ દીકરાને ક્યારેય કહ્યું નહીં કે પૈસાની તકલીફ છે. તેઓ હંમેશા કહેતા, તું ભણ બેટા, તારી સફળતા જ મારી કમાણી છે. મનોજ ભણતો ગયો, આગળ વધતો ગયો અને એક દિવસ તેણે પિતાને કહ્યું, બાપુ, હું પાછો આવીને આપણા ગામના ખેડૂતો માટે કંઈક કરીશ. રઘુભાઈની આંખોમાં પાણી આવી ગયું. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવીને કહ્યું, મને ખબર છે બેટા, તું આ માટીનું દેવું ક્યારેય નહીં ભૂલે. પરંતુ એક દિવસ બધું બદલાઈ ગયું. ગામની બહાર મોટી કંપની માટે જમીન સંપાદનની જાહેરાત થઈ. અધિકારીઓ ગામમાં આવ્યા. ખેડૂતોને જમીનના બદલામાં પૈસા આપવાની વાત થઈ. કેટલાક ખેડૂતોએ વિરોધ કર્યો, કેટલાકે પૈસા લઈને જમીન આપી દીધી. રઘુભાઈએ પોતાની જમીન આપવાનો ઇનકાર કર્યો, કારણ કે એ જમીન માત્ર 2 એકર નહોતી. એ તેના પિતાની યાદ હતી, તેની પત્નીની મહેનત હતી અને તેના દીકરાના સપનાની શરૂઆત હતી. રઘુભાઈએ કહ્યું, મારે પૈસા નથી જોઈએ, મારી જમીન મને રહેવા દો. થોડા દિવસ પછી મનોજ શહેરમાંથી ઘરે આવ્યો. તેણે સરકારી કાગળો જોયા. કંઈક ગડબડ તેને નજરે પડી. જમીનના દસ્તાવેજોમાં રઘુભાઈની સહી બનાવવામાં આવી હતી, પરંતુ રઘુભાઈએ ક્યારેય સહી કરી જ નહોતી. મનોજે કહ્યું, બાપુ, આ ખોટું છે, હું તપાસ કરાવીશ. એ જ રાતે મનોજ શહેર જવા નીકળ્યો, પરંતુ તે ક્યારેય શહેર પહોંચ્યો નહીં. રસ્તામાં તેની બાઇકને એક અજાણી ગાડીએ ટક્કર મારી. લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસને જાણ થઈ, પરંતુ મનોજની ઓળખાણવાળો કોઈ ઓળખપત્ર મળ્યું નહીં. ગંભીર ઈજાને કારણે તે ઘણા દિવસો સુધી બેભાન રહ્યો.
રઘુભાઈ પોતાના દીકરાને શોધવા માટે દરવાજે દરવાજે ભટકતા રહ્યા. પોલીસ સ્ટેશન ગયા, હોસ્પિટલમાં ગયા, બસ સ્ટેન્ડ પર ગયા. દરેક જગ્યાએ એક જ પ્રશ્ન પૂછતા, મારો દીકરો મનોજ ક્યાં છે? પરંતુ કોઈ જવાબ નહોતો. 3 મહિના પસાર થયા. રઘુભાઈની પત્ની દીકરાની ચિંતા કરતા બીમાર પડી ગઈ અને એક દિવસ દુનિયા છોડીને ચાલી ગઈ. જતા જતા તેણે પતિનો હાથ પકડીને માત્ર એટલું કહ્યું, મનોજને શોધજો, એ પાછો આવશે. રઘુભાઈએ પત્નીની ચિંતા સામે ઊભા રહીને કસમ ખાધી, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી મારા દીકરાને શોધીશ. આ તરફ મનોજ હોસ્પિટલમાં હતો, પરંતુ તેની યાદશક્તિ જતી રહી હતી. ડોક્ટરો તેને ઓળખવાનો પ્રયાસ કરતા રહ્યા. કોઈ પરિવારજન મળતા તેને એક પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવ્યો. 2 વર્ષ સુધી મનોજ અજાણ્યા શહેરમાં રહ્યો અને ગામમાં રઘુભાઈ ધીમે ધીમે તૂટી રહ્યા હતા. એક દિવસ તેમને એક કાગળ મળ્યો. તેમાં લખ્યું હતું કે તેમની જમીન હવે કંપનીના નામે થઈ ગઈ છે અને દસ્તાવેજોમાં તેમની સહી પણ હતી. રઘુભાઈએ કાગળ હાથમાં લઈ કહ્યું, મારી સહી નકલી છે, પણ મારું જીવન કોણ પાછું આપશે? તેમણે અનેક કચેરીઓના ચક્કર લગાવ્યા, પરંતુ ગરીબ માણસની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. છેવટે એક દિવસ તેઓ કલેક્ટર મીરા શાહની ઓફિસ સુધી પહોંચ્યા. એ જ રાત હતી. રઘુભાઈએ જે ચિઠ્ઠી આપી હતી તેમાં માત્ર જમીન વિશે નહોતું લખ્યું, તેમણે આખી વાત લખી હતી. પોતાના દીકરાનું ગુમ થવાની વાત, પત્નીના મૃત્યુની વાત, નકલી સહીની વાત અને છેલ્લે લખ્યું હતું, સાહેબ, મારી જમીન પાછી મળે કે ન મળે, મને કોઈ ફરિયાદ નથી, પણ જો મારો દીકરો ક્યાંક જીવતો હોય તો તેને શોધી આપજો. કારણ કે એક પિતા માટે દીકરો જમીનથી મોટો હોય છે. મીરા શાહે આખી રાત ચિઠ્ઠી વાંચી. બીજે દિવસે તેમણે તરત તપાસનો આદેશ આપ્યો. જૂના પોલીસ રેકોર્ડ ખોલ્યા, અકસ્માતોના રેકોર્ડ તપાસ્યા, હોસ્પિટલના રેકોર્ડ તપાસ્યા અને આખરે એક જૂની ફાઇલ મળી. ફાઇલમાં એક અજાણ્યા દર્દીનો ફોટો હતો. મીરાએ ફોટો જોયો અને તરત રઘુભાઈને બોલાવ્યા. રઘુભાઈ, આ માણસને ઓળખો છો? રઘુભાઈએ ફોટો હાથમાં લીધો. થોડી સેકન્ડ સુધી તેઓ ચૂપ રહ્યા. પછી ફોટાને છાતી સાથે લગાવીને ધ્રુસકે રડવા લાગ્યા. આ મારો મનોજ છે, સાહેબ. ઓફિસમાં હાજર દરેક માણસની આંખોમાં પાણી આવી ગયું. તપાસ ટીમ તરત તે પુનર્વસન કેન્દ્ર સુધી પહોંચી. દરવાજો ખોલ્યો. સામે એક માણસ બેઠો હતો. ચહેરો બદલાઈ ગયો હતો, વાળ વધી ગયા હતા, આંખોમાં અજાણપણું હતું. રઘુભાઈ ધીમે ધીમે તેની પાસે ગયા. મનોજે કોઈ જવાબ ન આપ્યો. રઘુભાઈએ કંપતા હાથથી તેની આંગળી પકડી. બેટા, તારા બાપુને ઓળખતો નથી? મનોજની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી. રઘુભાઈએ ખીચામાંથી જૂનું ગમછું કાઢ્યું. એ જ ગમછું જે મનોજ બાળપણમાં પિતાના ખભા પરથી ખેંચતો હતો. મનોજ એ ગમછું જોઈને અચાનક બોલ્યો, બાપુ. રઘુભાઈ જમીન પર બેસી ગયા. દીકરાને છાતી સાથે લગાવીને એટલું જ બોલ્યા, 2 વર્ષ થઈ ગયા બેટા. તારી માં તારી રાહ જોતા જોતા ચાલી ગઈ. મનોજ કંઈ બોલી શક્યો નહીં. તે માત્ર પિતાને ભેટી રહ્યો. પરંતુ વાર્તાનો સૌથી મોટો વળાંક હજુ બાકી હતો. મનોજની યાદશક્તિ ધીમે ધીમે પાછી આવવા લાગી અને
તેણે અકસ્માત પહેલાંની એક વાત યાદ કરી. તે દિવસે તેને જે ગાડી ટક્કર મારી હતી એ ગાડીમાં 2 માણસો હતા અને તેમાંથી એક માણસે અકસ્માત પછી તેની બેગ લઈ લીધી હતી. એ જ બેગમાં જમીનના મૂળ દસ્તાવેજો અને નકલી સહીના પુરાવા હતા. તપાસ આગળ વધી. જમીનના દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ થઈ. રઘુભાઈની સહી ખરેખર નકલી નીકળી અને થોડા જ દિવસોમાં જમીન કૌભાંડમાં સામેલ અનેક લોકોના નામ બહાર આવ્યા. જિલ્લાના મોટા અધિકારીઓથી લઈને દલાલો સુધી બધાની પૂછપરછ શરૂ થઈ. જે જમીન માટે એક ગરીબ ખેડૂત વર્ષોથી લડી રહ્યો હતો એ જ જમીનના કાગળોમાં કરોડો રૂપિયાનો ખેલ થયો હતો. કલેક્ટર મીરા શાહે રઘુભાઈને ઓફિસમાં બોલાવ્યા. તેમણે કહ્યું, રઘુભાઈ, તમારી જમીનના કાગળો હવે તમારી પાસે પાછા આવશે. રઘુભાઈએ થોડું સ્મિત કર્યું, પછી કહ્યું, સાહેબ, જમીન તો મળી જશે, પણ મારી પત્ની પાછી નહીં મળે. મીરા શાહ પાસે તેનો કોઈ જવાબ નહોતો. રઘુભાઈ આગળ બોલ્યા, મારે ફક્ત એટલું જોઈએ છે કે મારા ગામના બીજા કોઈ ખેડૂતની આંખમાં મારી જેવી રાહ ન રહે. આ વાત કલેક્ટરના દિલમાં ઉતરી ગઈ. તેમણે આખા જિલ્લામાં જમીનના દસ્તાવેજોની વિશેષ તપાસ શરૂ કરાવી અને થોડા જ મહિનામાં અનેક ગરીબ ખેડૂતોને તેમના હકના દસ્તાવેજો પાછા મળ્યા. જે દિવસે રઘુભાઈને તેમની જમીનનો મૂળ દસ્તાવેજ મળ્યો, તેમણે તેને પોતાના માથા સાથે લગાવ્યો અને પછી પોતાના દીકરા મનોજને કહ્યું, બેટા, આ જમીન હવે મારી નથી. મનોજ આશ્ચર્યથી બોલ્યો, તો કોની છે, બાપુ? રઘુભાઈએ માટી હાથમાં લીધી અને કહ્યું, આ જમીન એ દરેક ખેડૂતની છે જે આખી જિંદગી માટીમાં પોતાનું લોહી ભેળવે છે. થોડા વર્ષ પછી મનોજે ગામમાં ખેડૂતો માટે એક નાનું કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં કોઈ ખેડૂતને જમીનના કાગળો, સરકારી યોજનાઓ કે કાયદાકીય મદદ માટે પૈસા ચૂકવવા પડતા નહોતા. અને દરવાજા ઉપર એક વાક્ય લખેલું હતું, ગરીબની ચિઠ્ઠી નાની હોઈ શકે, પરંતુ તેની અંદર આખું જીવન લખાયેલું હોય છે. રઘુભાઈ આજે પણ એ ઓફિસની બહારથી પસાર થયા ત્યારે કલેક્ટર મીરા શાહે યાદ કરે છે. કારણ કે એક અધિકારીએ માત્ર એક ચિઠ્ઠી વાંચી નહોતી, તેણે એક પિતાની પીડા વાંચી હતી, એક ખેડૂતનું જીવન વાંચ્યું હતું અને કદાચ સૌથી મોટી વાત તેણે એ સાબિત કર્યું હતું કે જ્યારે સત્તાની ખુરશી પર બેઠેલો માણસ ગરીબની આંખોમાં જોઈને નિર્ણય લે, ત્યારે એક નાનકડી ચિઠ્ઠી પણ આખો જિલ્લો બદલી શકે છે. આ વાર્તા આપણને એક વાત જરૂર શીખવે છે, કોઈ માણસને તેના કપડાથી ગરીબ ન સમજવો, કારણ કે કદાચ તેના ખિસ્સામાં પૈસા ન હોય, પણ તેની પાસે એવી સચ્ચાઈ હોઈ શકે છે જે આખી વ્યવસ્થાને હસમસાવી નાખે. અને કદાચ એ જ કારણે રઘુભાઈની ચિઠ્ઠીનો છેલ્લો વાક્ય આજે પણ લોકોના દિલમાં રહી ગયો, સાહેબ, મારી જમીન બસાવી શકશો કે નહીં એ ખબર નથી, પરંતુ જો કોઈ ગરીબની આંખમાં ન્યાયની આશા બસાવી શકો તો મારી ચિઠ્ઠી સફળ માનજો.